જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 17 મે 2025 અને બપોરના વાગવા આવ્યા 11:30. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. આપ સર્વનું આરકે બુદેલ વ્લોગ વતી યુટ્યુબ ફેમિલીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો સુરતમાં મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું શરૂ. વાદળછાયું આગાહી છે માવઠાની હજી 5 દિવસ, એટલે આવી રીતનું રહેશે. મસ્ત ગાર્ડન. અને આપણે લઈ લઈએ આજનો સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે કે ઘરમાં કોઈ કંકાસ નથી અને માથે કોઈ દેવું નથી, એટલે કે કોઈ લેણું નથી, અને શરીરમાં કોઈ રોગ નથી. તો એના જેવા સુખી માણસો આ દુનિયામાં કોઈ નથી. કેટલો મસ્ત સુવિચાર છે. આ 3 વસ્તુ ન હોય તો બીજું બધું ઓછા વધુ બધા પાસે હોય, એનો કોઈ વાંધો નથી. પણ આ 3 વસ્તુ ન હોય તો માણસના એના જેવો બીજો કોઈ આ દુનિયામાં સુખી નથી. ભગવાનને પછી લઈ માતા પિતાના વંદન. જમી લેવાનું છે એટલે રસોઈ કામે હાલવા મળ્યું છે. કેમ? જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. હું બનાવવાનું? પૂરી રસ. અરે વાહ. ભીંડાનું શાક રસ પૂરી બનાવવાની અને ભીંડાનું શાક બની ગયું. હા. હવે અત્યારે તો કેરીની સિઝન ફૂલ બહારમાં છે. એમાંય સુરતમાં તો કેરી બહુ આવે, પણ હારી કેરી આવે બહુ. હમણાં તૈયાર થઈ જાય એટલે ભગવાનના ભોગ ધરાવીને પછી આપણે જમી લેવાનું છે. મસ્ત મજાનો ભગવાનના ભોગ ધરાવી દીધો. આપણે ઘરે ગમે એ વસ્તુ બનાવી હોય એ ભગવાનના ભોગ ધરાવીને જમવાથી એ પ્રસાદ બની જાય છે. એટલે ગમે ત્યારે રસોઈ બને ઘરે ભગવાનને ભોગ ધરાવીને પછી જમવાનો. આપણે બ્લોગ બનાવતા હોય એ બ્લોગવાળા કોઈ સલાહ ઉપદેશ કાંઈ દેવાનો ન હોય, પણ આ તો આમસ્તી એવી વાત કરીએ આપણે. તો સલાહ ઉપદેશ દેવાવાળાનો તો મોબાઈલની દુનિયા છે. તમે ગમે એ વસ્તુ તમારે માહિતી જોતી હોય તરત મળી જાય. જો અમે આવી ગયા સાંજના વારે ગાર્ડનમાં હાલવા. સાંજના વારે હાલવાથી બહુ ફાયદો. એ તો નવરાય હોય એમ હાલેલ કરવાનું હોય, મારે તો હાલેલ કરવાનું હોય. તો આપણે આવી ગયા. બહુ સારું, બહુ મજા આવે. જોજો તમને દેખાય કેમ. જો આવી સરસ મજાની વનરાય છે, લીલું સમ ગાર્ડન. હે ફૂલ છે ને સંપાના? હા ને, આ તો બહુ સારા. રાધે રાધે. ઓકે હે ને. તો હશે કાંઈ ઘટે નહીં વેકેશનના માહોલમાં. હા. ફૂલ જો બધા એને મસ્તીના. આવું છે ગાર્ડન. દાર્જિલિંગના ગાર્ડનમાં આવી ગયા હોય એવું લાગે. કેમ? દાર્જિલિંગના આપણે નથી ગયા. હા.
જો વેકેશનનો માહોલ છે. વેકેશનમાં છોકરાઓને લઈને અત્યારે દિવસે એની મમ્મીઓ આવે, ઘણા પપ્પાએ આવતા હોય, પણ હા છોકરાઓને લઈને બહુ ગાર્ડનમાં આવી જાય. બહુ સારું છે ને. આ ફ્રી વાળું, આ પૈસા આ 30 રૂપિયા લે એક જણા બેહવા, તમે એમાં બેહો. હા પણ ન હોય તો શું થાય? લાઈટ નહીં હો, નહીં? લગભગ નહીં. નહીં શો કેવો પાણું કરે તો સારું કે છોકરાઓને બધાને મજા આવે. બધા ને લીલી અને ઢોપળો નાખવો પડે. હા મજા આવે ને. કાલ ફૂલ રેકેટ લઈને આવું છું. અત્યારે વાતાવરણ ઠંડુ થઈ જાય, પવન ઉડી જાય. ભેળ બનાવીને લેતી આવવાની પછી અહીંયા મજા આવે. બહુ મજા આવે. આજના બટાટા ભૂંગળા લેતા હોય, પાણીપુરી એવું કાંઈ ન લેતા. હારી હારું પણ હારી મુખવાસ લાવી તો સારું. હાલો તો ઘણું બધું હાલી લીધું. હવે જવું છે અમારે. શું ખાવા જવું છે? પાણીપુરી ખાવાની એને ઈચ્છા છે, એટલે આપણે લઈ ગયા વગર છૂટક્યો નહીં. સારો લઈ જઈ. હું કોઈ જાવ નહીં પણ આ ક્યારેક હા ક્યારેક હે મને ઘરની જ ભાગ પણ આજ જાય. બે લોકો આવી ગયા છે પાણીપુરી ખાવા. હાલે હાલે આ ડીમાર્ટ છે, ડીમાર્ટની સામે. પાણીપુરી મસ્ત બનાવે. નકરું જ ખાણીપીણીનું હાલે છે. શહેરમાં લોકો રહેતા હોય અને આ મોટો બેનિફિટ. જે કાંઈ જીભ સટાકા માગે એ વેરાયટી મળી રહે. ગામડામાંય મળે, પણ મોટું ગામ અમારે જેવું હોય તો લિમિટેડ મળે. એમાંય સુરત જેવું સિટી હોય મોટું. જો અમારે એને આવી રીતની પાણીપુરી ભાવે એક સાથે. પછી એને બધા પાણી ન ભાવે. 6 ફ્લેવરમાં પાણી આવે, પણ એને કયું ભાવે? પુદીનો ને મીઠું બે જ ભાવે. હા કેવી છે? અરે આપણે નહીં હો, મળી છે સહેજ.
પાણીપુરી વસ્તુ કંઈક એવી બનાવી છે એમાં લેડીઝ લોકોને તો પાણીપુરીનું નામ પડે એટલે મોઢામાં પાણી આવવા મળે. કેમ? આ પાણીપુરી નહીં ઘણું બધું મળે હો. આ અત્યારે નથી કહું ફ્રેન્કી ને હોટડોગ ને એવું કાંઈ નહીં ભાઈ, એકલી પાણીપુરી જ છે. તો આપણે પાણીપુરી ખવડાવી, બીજું તો હું આવું છે ધબધબાટી રાગીની પાણીપુરી. બોલો. ટ્રાફિક કેટલું રહે જો હાંગના ટાઈમે. ડીમાર્ટ રહ્યું અને બધા શોપિંગ છે એટલે લોકો ખરીદી કરવા એમને આવ્યા કરતા હોય. હારો આજ નાસ્તા પાણી કરતા જાય. મસ્ત મજા આવે આંખના વારે. જો હવે ખવાય ગઈ પૂરી. પાણીપુરીની ડીશ બનાવી દે પછી કોરી પૂરી ન ખાય ત્યાં સુધી એને મજા ન આવે કોઈ. હે કોરી પૂરી એક મસાલા પૂરી. જો પાણીપુરીની ગમે એટલી ડીશું ખવાઈ જાય પણ જ્યાં સુધી કોરી પૂરી ન આવે, ઓલા ભીમને કેમ કુંતાજી ન પીરસે ત્યાં સુધી એને ઓળકાર ન આવે, એમાં લેડીઝ લોકોને કોરીપુરી જ્યાં સુધી ન આપે ત્યાં સુધી ઓળકાર ન આવે. એટલે કોરીપુરી તો એક ડીશ સારી એક આપે. જો પાણીપુરી ખાઈ લીધી અને આપણે પાણી ગાડીને ડીકીમાં હારી જ રાખીએ એટલે પી લઈએ. હા આવી ગઈ મજા ને? આવી એન્જોય કરવાની છે. અમારે ગોપી કે પૂર્વી કી હોય તો એની મમ્મીને લઈને પાણીપુરી અહીંયા ખવડાવવામાં આવે, પણ અમે બેના બે છીએ એટલે આદમીને પછી હેલ્પ કરવી પડે. ભાઈ જા તો પાણીપુરી ખાઈને આવી જા બસ આપણા સ્થાનકે. આ સુમસામ શાંતિ છે કેમ્પસમાં. બધા ક્યાંક બહાર ગયા લાગે. તમને કેરું હે બે આવશે. હાંજા નહીં પછી દિવસે આવશું. હાંજા નથી જતા એમ ક્યાંય. હાંજા ક્યાંય નથી જતા. હા કાલ પમદી આવશું. જય માતાજી. શું પહેલે મોજમાં કેમ વેકેશનમાં મજા આવે ને? વાત કહું સારા કરો ને પણ આ લોકો બાંધે એટલે બાધે બાંધે એમ. એ તો થોડુંક રહેવાનું પાડોશીમાં. કે વિહિત મારે તો કાઈ ન મારે એ સાડા પછી મારી જ ખરા. હા જો પાકી ગયા. હવે આપણે પાણીપુરી ખાધી નહોતી એટલે આપણે હાટું તુરિયાનું શાક. હે તુરિયાનું શાક રોટલો રોટલો તુરિયાનું શાક કિહોડાનું અને બાજરાનો રોટલો મસ્તીનું લાગે હો. દીવા ધૂપ થઈ ગયા. સંધ્યા આરતી. ચાર બાજરા રાગીનો રોટલો.
હા રાગી જરાક રોટલો જરાક લાલ ઉપર થાય રાગી હારી એટલે શરીર માટે હારી ને. બાજરો જુવાર નાખવાની અને અને રાગી. એમાં રાગી ત્રણે 33% લઈને દળાવી નહીં નાખવાની બાજરો વધારે નાખ્યો છે બાજરો વધુ ડબલ નાખ્યો હા તો એ રીતનો રોટલો બને મસ્તીનો એકદમ હેલ્ધી દાદી આખું દુખે મારી તુરિયાથી મને આખું દુખે સુધારું એને તુરિયા Allergy. ગલકા અને દૂધી એ 3 શાકની એલર્જી છે એ 3 શાકને અડે એટલે એને આંચું માંથી પાણી નીકળવા મળે હા અત્યારે તો આ સાલ કાઢીશ તે નહીં વાંધો આવે આખું સુધારું તો આખું હું તો લાલ આપણે થઈ શાક જાય સુધારવું સલાડ સુધારવું એ બધી બહુ મજા આવે એટલે આપણે આવું કર્યા કરીએ જો રોટલો સડવાયો એકવાર ફેરવ્યો પણ દેશી આપણે કરી લીધું ને એની વિલાયતી વિલાયતી પાણીપુરી આપણે પાણીપુરી નહોતી એની કાંઈ ખાધું નહીં પાણીપુરી ખાઈ વાળું થઈ ગયું 2 ડીશ પાણીપુરી ખાધી હા 2 ડીશ બોલો તો આજનો વ્લોગ આપણે પૂરો કરવાનો છે વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો હા આપણું યુટ્યુબ ફેમિલી મોટું થતું જાય વિડીયો ગમે તો તમારા રિલેટિવને ભાઈબંધ દોસ્તારો હગાવાલાને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો રાધે 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 મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ